77માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આ વર્ષે નવરચિત વાવથરા જિલ્લામાં થઈ રહી છે, જે આ સરહદી વિસ્તાર માટે વિકાસની નવી આશા લઈને આવી છે। પ્રજાસત્તાક પર્વના પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાવથરાના દૂધવા ખાતે નવી જીઆઈડીસી વસાહતનું ખાતમુહૂર્ત કરીને જિલ્લાના ઔદ્યોગિક વિકાસનો પાયો નાખ્યો છે। 99 એકરથી વધુ જમીન પર સાકાર થનારી આ વસાહત સરહદી વિસ્તારમાં આર્થિક ક્રાંતિ લાવશે તે નક્કી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલના સ્વપ્નને સાકાર કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને આ નવી જીઆઈડીસીથી સ્થાનિક ખેત પેદાશોનું મૂલ્યવર્ધન થશે અને યુવાનો માટે રોજગારીના નવા દ્વાર ખુલશે। આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ મુખ્યમંત્રીનો આભાર માનતા કહ્યું કે માત્ર એક વર્ષના ટૂંકા ગાળામાં જ રાજ્ય સરકારે જીઆઈડીસીની મંજૂરી આપીને આ વિસ્તારના ખેડૂતો અને વેપારીઓને મોટી ભેટ આપી છે। પ્રજાસત્તાક પર્વની ઉજવણી માત્ર મહોત્સવ બનીને નહીં પરંતુ વિકાસના ઉત્સવ તરીકે ઉભરી આવી છે। દૂધવા ખાતે જીઆઈડીસીના નિર્માણથી આગામી સમયમાં વાવ-થરાદ પંથક ઔદ્યોગિક હબ તરીકે ઓળખાશે, જેનો સીધો લાભ સ્થાનિક જનતા અને અર્થતંત્રને મળશે।